પછી નીકળાય નહીં. હવે આપનો વારો છે. એકવાર કોર્ટમાં બેઠા પછી નીકળાય નહીં. એટલે રાજકોટ અમારી બહુ સમૃદ્ધ ભૂમિ છે. તો જેણે જેણે તપ કર્યું છે એને પારણા કરાવવાના છે. એટલે એનું જળ લઈને અમારા ભંડારી સ્વામી, ગુરુચિંતન સ્વામી અને સાથે સંત પધારશે. બાપા જળ પ્રસાદીનું કરી આપો. જેણે જેણે આવા ઉપવાસ કર્યા છે તો આપનું પ્રસાદીનું જળ પીને એ લોકો પારણા કરી શકે. તો અત્યારે બાપા જળ પ્રસાદીનું કરી આપે છે. એ બદલ પણ આપણે એમનો તાળીઓનો નાખી આપીએ. જે રીતે હરિભક્તોએ તપ કર્યા છે એ રીતે અમારા અનેક સંતોએ ધારણા પારણા, લિક્વિડ, નિર્જળા, અનેક સંતોએ પણ તપ કર્યા છે. તો તમામ સંતોએ પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. જે સંતોએ તપ વ્રત કર્યા છે એ તમામ સંતોને પણ આપણે તાળીઓથી વધાવીએ છીએ. બાપા આપના સાનિધ્યમાં અમને મહારાજની ધામગમન તિથિથી શરૂ કરીને 16મી તારીખે મહારાજની ધામગમન તિથિ છે. એ દિવસથી રવિવારથી શરૂ કરીને રથયાત્રા મહોત્સવ સુધીનો લાભ મળવાનો છે. અને અર્જુનના સારથી જેમ કેશવ બન્યા હતા એમ અમારા સારથી કેશવ બનવા માટે આવ્યા છો રથયાત્રા ઉત્સવનો લાભ આપવા માટે. તો સતત આટલા દિવસો સુધી આવો લાવો અમને પ્રાપ્ત થવાનો છે. બાપા ઘણું મોડું થયું છે પણ હજારો આ હોલનું બાપા રિનોવેશન કર્યું. આપ પહેલા આવેલા છો. પૂજ્ય બ્રહ્મદીપ સ્વામીના માર્ગદર્શન મુજબ પૂજ્ય નિર્દોષ મૂર્તિ સ્વામી, કેશવ પ્રિય સ્વામી બધા સંતોએ ખૂબ મહેનત કરી. થોડું કામ હજુ ચાલુ છે. અને બાપા પહેલી વાર અહીંયા આવ્યા 2006માં ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયનો મોટામાં મોટો હોલ છે. આવું પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા. તો હોલનું રિનોવેશન થયું છે. અમારા હરિભક્તો આજે ચાલુ દિવસ છે છતાં પણ 10:30 વાગ્યાના આપની પ્રતીક્ષા કરતા બેઠા છે. વિશેષ તો સોમવારથી આપનો લાભ, રવિવારથી આપનો લાભ લેવાનો છે. પણ અત્યારે જેટલા બેઠા છે એ બધાને આપના કૃપા આશીષ, આપના કૃપા શબ્દોથી આશીર્વાદ આપવા માટે પ્રાર્થના. પરમ પૂજ્ય સ્વામી બાપા. જય સ્વામિનારાયણ. તમે બધા જોઈ કે તમને બધાને ધન્યવાદ છે. અમે તો હજુ વધારે વાટ જોવા તૈયાર છીએ. તમે જો દર વર્ષે આવતા હોય ને તો અમે વાટ જોવા તૈયાર છીએ. આપ દર વર્ષે પધારતા હોય તો અમે તપ કરવા તૈયાર છીએ, વાટ જોવા તૈયાર છીએ. અને છેલ્લી એક પ્રાર્થના કરી દઉં કે રાજકોટ છે ને ખાવા માટે બહુ પ્રસિદ્ધ છે. રંગીલું રાજકોટ છે. અમારા જેટલા સંતો અહીંયા મુકાય ને બધાના વજન વધે છે અને બધા હરિભક્તોના વજને વધે છે. એટલે અમારા હરિભક્તો બધાએ રસોઈઓ ખૂબ આપી છે બધાએ. કોને જમાડવા છે? આપણે મહાન સ્વામી મહારાજને, અક્ષર પુરુષોત્તમ મહારાજને જમાડવા છે. એટલે અમારી પ્રાર્થના છે કે આપ પણ બધા દિવસ દરમિયાન ભરપૂર જમજો અને થોડું વજન વધવું જોઈએ. ચેક કરશું પાછા. સાજા તાજા રહો. એક પણ દિવસ આપને લેશ માત્ર બીમારી ના આવે અને બધા દિવસ આપ સાજા તાજા રહો. અમારે તો આપની હાજરીમાં આપનો શતાબ્દી મહોત્સવ ઉજવવો છે. શતાબ્દી મહોત્સવની એટલે આવા ને આવા આપ સાજા તાજા રહો. બધા જ દિવસો દરમિયાન અમે લાવો લેવા માટે પણ પધારીએ આપના ચરણોમાં. ખૂબ ખૂબ પ્રાર્થના. સ્વામીનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ. કાકીઓ લાવો તેમણે આપણને આપ્યો છે. હવે સ્વામીશ્રી પોતાના નિવાસ સ્થાને પધારશે. આપણે બધા જ હરિભક્તો આપણું સ્થાન જાળવી રાખીશું. આવતીકાલે વિરામ દિવસ છે એટલે બાપાની પૂજા અને દર્શનનો લાભ નથી પણ મંદિર દર્શન માટે સ્વામીશ્રી પધારશે. એ દરમિયાન બધા હરિભક્તોને અક્ષરગ્રંથ સંકુલમાં બાપાના નજીકથી દર્શનનો લાભ પ્રાપ્ત થશે. અને 16મી તારીખે પૂજા દર્શન સાથે પ્રારંભ થશે. એ દિવસે મહારાજની ધામગમન તિથિ છે અને એક દિવસે મહારાજના ધારક સંત પધારવાના છે લાભ આપવા માટે. એટલે આપણા માટે મહારાજ ગયા નથી પણ મહારાજ પ્રગટ છે. હું બોલીશ મારે મંદિરીએ, તમારે બોલવાનું છે મારે મંદિરીએ, મારે મંદિરીએ. ધજા ઊંચી કરીને મારે મંદિરીએ, મારે મંદિરીએ. અને 16મી તારીખે રાત્રે રવિ સભાની અંદર પણ મહંત સ્વામી મહારાજનો લાભ મળશે.
અને તમામ હરિભક્તોને સાગંતે ભોજનનું આમંત્રણ છે. પૂજ્ય કોઠારી સ્વામી આમંત્રણ આપ્યું છે તમામ હરિભક્તોને. હવે બાપા ઉતારે કરાવે છે, આપણે સૌ કોઈ એમના દર્શન કરીએ.